ડાંગ જિલ્લો હાલમાં ધાર્મિક અને સામાજિક ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। ઉનાઈ ખાતે આવેલા પવિત્ર ઉષ્ણ અંબે મંદિર ખાતે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા આયોજિત ઘરવાપસી કાર્યક્રમમાં 100 થી વધુ આદિવાસી યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો। આ પ્રસંગે પવિત્ર સ્નાન, પૂજા અને શુદ્ધિકરણ વિધિ દ્વારા સમાજજનનું પુનઃ સ્વાગત કરવામાં આવ્યું। સંગઠનમાં જણાવવામાં આવ્યું કે આ તમામ લોકોએ પોતાની સ્વેચ્છાએ મૂળ સંસ્કૃતિ સાથે ફરી જોડાવાનો નિર્ણય કર્યો છે। રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અને સુપ્રીમ કોર્ટમાં ધર્મ પરિવર્તન મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ ઘટના મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવા આવી રહી છે। આ ઘર વાપસીની ઘટના ધાર્મિક, સામાજિક અને રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બની છે। ख्रिस्ती धर्म में होता ने ते लोभ लालच आपीने पैसा ने लीधे लोभ लालच आपीने ते बधा ने ख्रिस्ती धर्म में लई लीधा हता। ते अमे बधा ख्रिस्ती धर्म छोड़ीने अमे हिंदू धर्म आगळना हता। ते वागदेव नागदेव पूजता हता। आपणा वडीलो ते पूजता हता। ते छोड़ीने ख्रिस्ती धर्म में आव्या। हवे आपणे ते आगळना कार्यक्रम हवे करवाना छे, हिंदू धर्म लेवाना छे। तो हवे बधा आ 6 થી 150 आ बधा माणस आवेला छे आ बाजू ख्रिस्ती धर्म छोड़ीने हिंदू धर्म में। हवे आ से आवा तालुका नो ए लोको अमने लालच लोपी थी पयाने हिंदू ख्रिस्ती धर्म में लई गेला। पछी अमे पाछा हिंदू धर्म में आव्या। हिंदू धर्म में सनातन धर्म से अमारो वागदेव नागदेव पूजे अमे। तो अमे उनाई माताजी से गरम पानी निकले आमा नाही धोई अने पछी अमे हजू हिंदू धर्मनु पालन करवामां आव्या छे।